રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે। ત્યારે અલગ અલગ શહેરોમાં જે રીતે ફાયર વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ ખૂબ જ ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ રાધનપુર શહેરમાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કે તંત્ર હરકતમાં આવ્યું નથી। રાધનપુર શહેરમાં અનેક હોટલો, રેસ્ટોરન્ટ અને માર્કેટો પણ આવેલી છે। તેના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ સતત બનતી રહે છે। ત્યારે રાજકોટ જેવી અહીંયા ઘટના ન બને તેના માટે તંત્ર દ્વારા ક્યારે યોગ્ય દિશામાં કામગીરી કરવામાં આવશે તે એક પ્રશ્ન રહી ગયો છે। કેમ કે એનઓસી વગર કે ફાયર સુવિધા વગર ચાલતી માર્કેટ હોય કે શોપિંગ સેન્ટર હોય, જ્યારે ત્યાં આગ લાગે છે તે ખૂબ જ ભીષણ હોય છે અને તેના કારણે માર્કેટના વેપારીઓ હોય કે શોપિંગના વેપારીઓ અને આવતા જતા લોકોના જીવ જોખમમાં મુકાય છે। અવારનવાર વેપારીઓ તેમજ ગ્રાહકોને પણ જીવનું જોખમ રહેતું હોય છે। ત્યારે રાજકોટની ઘટના બાદ રાધનપુરમાં મારુતિ પ્લાઝા શોપિંગમાં ફાયર સેફટીનો અભાવ જણાઈ રહ્યો છે। નગરપાલિકામાં જાણ કર્યા બાદ સતત 3 દિવસ પછી પણ કોઈ એક્શન લેવામાં આવી નથી। તેમજ આ જગ્યાએ અનેક દુકાનો આવેલ છે। આશરે 150 થી 200 જેટલી દુકાનો આવેલી છે, જેમાં એક સહકારી કચેરી, એલઆઈસી, જીમખાના સહિત પાણી ખાણીપીણીની દુકાનો આવેલી છે। છતાં આ શોપિંગમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ફાયર સેફટીના જ્યાં બોટલો મૂકવામાં આવ્યા છે એ પણ એક્સપાયર ડેટ જણાઈ રહી છે। રાજકોટ જેવી ઘટના જો રાધનપુરના મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં બને તો કોણ જવાબદાર વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે અહીંયા આટલા મોટા વિશાળ શોપિંગમાં કોઈ ફાયર સેફટી નથી, ચોક્કસપણે અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।